ઓમ શાંતિ. આજના વિશેષ દિવસે હું 2-3 વાત કહું. મેન તો બહુ નાના હતા ત્યારથી આ જ્ઞાનમાં આવી ગયા. હા, હું 10મા ધોરણમાં હતો અને મારા પપ્પાએ શરીર છોડ્યું. એ પછી મૃત્યુ પ્રવર્તનના કોર્સમાં તરુબેનને બધા આવ્યા અને એ 7 દિવસનો કોર્સ કર્યા પછી અમે આમાં જોઈન્ટ થઈ ગયા. તો તે દિવસથી એક માં તો હતી જ મારી જોડે, પણ એક દિવસથી મને એવો અહેસાસ થઈ ગયો કે મારી બીજી માં, પપ્પા લઈ લીધા ભગવાને, પણ મને મારી બીજી માં ધરતી પર ઉતારી આપી અને તરુબેનના રૂપે હું એમને પહેલેથી બીજી માં જ મારી માં તરીકે જ એમને જોઉં છું અને એમનામાં મને કાયમ માના જ દર્શન થાય છે. કેટલી વખત મને સપનામાં વૈષ્ણોદેવીમાં તરુબેનનું મને રૂપ દેખાયેલું છે, કેટલી બધી વખત, 1-2 વખત નહીં, બહુ બધી વખત. અને એમના એવા ચમત્કાર મન થયા છે. અને પહેલેથી નાનપણથી જાતે હું શીખ્યો તો તરુબેન મન કહેતા કશું પણ હોય ને બાબા આગળ લખીને મૂકી દેવાનું અને બાબાને કહેવાનું બાબા તારું કામ કરી દેશે. દુનિયામાં લૌકિક બાપ કરતાં તારી જોડે એવો બાપ છે કે જે દરેકનું કામ કરે, એ બાપ તારો પરમપિતા શિવ પરમાત્મા છે. અને એ બાપે તને કહ્યું છે બેટા કે એવી ઓથોરિટી આપી છે કે તારે જે જોઈતું હશે તારો બાપ તને આપશે. આમ તું બીજા કોઈ જો માગીશ નહીં. એ દિવસથી હું કોઈ પણ વસ્તુ મારા જીવનની હોય હું લખી દઉં, લખીને બાબા આગળ મૂકી. આજ સુધી બાબાએ એક વસ્તુ એવી નથી મૂકી કે જે મને ના આપી હોય. જે મેં લખ્યું હોય બાબાએ મને આપ્યું છે. બીજી તરુબેન માટે તો બધી બહુ વાતો છે, પણ મેઇન પોઈન્ટ મારી માં છે અને મારા મા માટે હું એક વાક્ય કહીશ. એ હું 1-2 લીટીમાં ગઈને તમને કહું. 1-2 લીટીમાં કહું તમને. તેરી ઉંગલી પકડ કે ચલા माँ के ममता के साए में पला, माँ ओ मेरी माँ मैं तेरा लाडला. ओम शांति बेटा.